ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરમાં લક્ષ્મણનગરને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ સહિત લોકોને ભારે હાલાકી પડી હતી। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પંચાયતની હદમાં આવેલા લક્ષ્મણનગરને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા, જેના પગલે શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ પડતાની સાથે જ માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ શાળાએ જવાની ફરજ પડે છે। આ વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ સહિત 3 થી 4 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે। પાણી ભરાવાના કારણે નાના બાળકો, વાલીઓ તેમજ વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ યથાવત રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન થતી હોવાથી આ સમસ્યાનો દર વર્ષે સામનો करવો પડે છે। तालका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना, ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे, जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने। दिलीप पटेल, S24 न्यूज़, अंकलेश्वर।